मौला अली मदद। मेरी आवाज आ रही है फरजाना? जी आ रही है। शुक्र मौला, शुरू करूं? बिस्मिल्लाह। आमीन। પધારો દોસ્તોને યા અલી મદદ. આપણા સાથે આજે હમણાં કરીમભાઈ જોડાવાના છે ઇલમ મજલસમાં. આપણે પ્રસ્તાવના શરૂ કરીએ અને પ્રસ્તાવના પછી આપણી સાથે કરીમભાઈ જોડાશે. યા અલી મદદ મૌલાના નામથી શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઈમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનર્સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? मौला मुर्तजा अली सही अल्लाह છે. अल्लाह मेरिया सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अल्ला मुहम्मदिन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाव्યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુસેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કયા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઔલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મહેરિયા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલ મુહમ્મદ. સતગુર કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો ઈમાના સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન શો તે દાસ અમારા જાણ રે ભાઈ તે દાસ અમારા જાણ. है जिंदा कायम पाया शाहपीर पाया. अली ते तो सही अल्लाह कहीं तेमा ओछो नहीं रे लगारा.
એજી તે રૂપા અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતારા અલી અલ્લાહ એક કરી જાણજો તેમાં શકમાં આણજો લગા છે તો રેખી સારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા એજી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગારા અલી અલ્લાહ એકા ફરમાવ્યા તેનો તે કોણ કરશે એતબાર છે તો રેખી તારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા એજી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરતે નબી મુહમ્મદ અવતારા જે નબીજીની આલમાહે ઉપાજશે તે પીરા મુસલ્લે તારા છે તો રેખી સારો ગુર કહે સાચા સતા ગુરે એમાં કહ્યા એજી ઈમાન અમારો સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજો એટલો અમે મા
જે વારંવાર હોવે તમારો દીદાર છે તો રેખી સારો ગોર કહે સાચા સતગુરે એમાં કયા એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીરા ખીરા આગે કઈ જીવા ઉગારિયા તેમાં હે અમારો જીવ છે ઉમેદવાર છે તો રેખી તારો ગોર કહે સાચા સતગુરે એમાં કહ્યા હે સંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી બિલુત્ફિક અદ્રીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ મેરિયા સલવાત પડો અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે अल्लाह मेरे सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मोहम्मद या अली मदद मौला अली मदद थैंक यू वेरी मच मौला खिदमत कबूल करे आमीन शुक्र मौला अच्छा આપણે રૂહાની રોશનીનું આપણે 160 નું ફરમાન થોડું 5-10 મિનિટ વાંચો હું જોઈન કરું છું જી જી हक मौलाना दही सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाव्યું તમારા દીનના ઉસૂલ વિશે ફરમાવીએ છીએ તમારો ઉસૂલે દીન શું છે જેમ ઝાડનું મગજ હોય તે પ્રમાણે છે બધા ઇન્સાનનો ખ્યાલ ઉસૂલ તથા મગજ ઉપર હોય છે તમારામાં કેટલાક એવા છે કે જેમને પોતાના દીનની કાંઈ ખબર નથી
જ્યારે તમે નવરા બેઠા હો ત્યારે તમારે ખ્યાલ કરવો જોઈએ કે ખાલક કોણ છે, મખલુક કોણ છે. તમે એવા ખ્યાલ ક્યારે પણ કીધા છે? કોઈ તમને પૂછે કે તમે કોણ છો, ત્યારે તમે કહેશો કે મારા બાપનો દીકરો, બલકે તમારી થોડીક પેઢી સુધી જવાબ આપી શકશો. જરા વધારે અક્કલવાળો હશે તે આદમ સુધી પહોંચશે, પછી ખલાસ. તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો. જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. તમોએ જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જમીન પર પડીને સુકાઈ જાય છે, જે ટીપું ટીપું થઈને નદીમાં મળે છે અને નદી દરિયામાં મળે છે. સઘળું પાણી અંતે પાછું દરિયામાં જાય છે. તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. તેનું મકાન ઘણું જ મોટું છે. જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો તે જમીન ઉપર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મોહબ્બત પણ વધારે કરે છે. કેદખાનામાં ઇબાદત કરે અને સમજે કે મરી જશું ત્યારે કેદખાનામાંથી છૂટા થઈને બહેશ્તમાં જશું, પણ બહેશ્ત પણ કેદખાનું છે. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા છે. મિસાલ, મંસૂર ચાલ્યો. તેને વાસ્તે બહેશ્ત મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેશ્તમાં જઈને શું કરું? જ્યાં સુધી મગજને ચાખીશ નહીં ત્યાં સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. જ્યારે અસલની ખબર ન પડે ત્યારે શું વળ્યું? મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છીએ. જ્યારે તમે માણસને જુઓ છો ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે. હાથ, પગ, મોઢું, આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? ઇન્સાનનો દરજ્જો ઊંચો છે, પણ તે પોતાને પોતાના હાથે નીચે પાડી નાખે છે. તમારામાંથી કોઈ કોશિશ કરે કે અમે પીર સદરદીન, પીર શમ્સ તથા મંસૂર જેવા થઈએ તો તમે તેવા થઈ શકો છો. તમે તેનાથી પણ ઉપર જઈ શકો છો. અમે કહેતા નથી કે તમે કેવા થશો, પણ અમને બધી ખબર છે. જો તમે આપણા દીનના રસ્તા ઉપર મુસ્તકીમ થઈને ચાલશો તો તમે ઊંચે પહોંચી શકશો, એની અમને ખબર છે. તમારું દિલ તથા મકસૂદ સૂફીમાં હોય તો તમે પહોંચો. આ બાબતમાં કેટલીક ચીજોની જરૂર છે. તેમાં બુલંદ હિંમત જોઈએ. તે હિંમત તમારામાં નથી. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલા માણસો તે મકસૂદને પહોંચ્યા? હજરત ઈસા, હજરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. દુનિયામાં ઘણા મઝહબ છે જેઓ સૂફી નથી. શરિયતી, નસારા, યહૂદી, હિન્દુ વગેરે સર્વે મઝહબ વાળાઓ સૂફી નથી. તેઓના ખ્યાલ તથા બંદગી નીચે જવાની હોય છે. તેઓ જે ઉમેદ ધરાવે છે તે ઉમેદ સારી નથી. તેઓને એ ઉમેદ છે કે બહેશ્તમાં જઈ ત્યાં સારું સારું ખાવું, સારા લુગડા, જાડી સ્ત્રીઓ અને બહેશ્તના સુખ પોતાને મળે. તેઓની આવી ઉમેદો સારી નથી.
એવી ઉમેદો શરીયતીની છે. બહેસ્ત પણ દુનિયામાં ફક્ત છે. રૂહની જે અસલ ઉમેદ છે તે બીજું જવહર છે. મૌલાના રૂમી કહી ગયો છે કે હું પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું. ઇન્સાનમાંથી શું થઈશ? મલાઈક બનીશ. ત્યાંથી ક્યાં જઈશ? તે કરતા ઊંચે જઈશ. તમે વિચાર કરો કે ફના થઈએ. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકશે, પણ તમારા ગુનાહ તમને પહોંચવા આપતા નથી. તે ગુનાહોએ તમને કેદખાનામાં બંધ કીધા છે. દુનિયાના ગુનાહોએ તમને કેદખાનામાં નાખેલા છે. તેમજ ખોટું બોલવાની આદતે તમને કેદમાં નાખ્યા છે. અને તમારી ઉમેદો જેવી કે બહેશ્ત, હુરાઓ, સારા મેવા અને એ સર્વે આશાઓએ તમને કેદ કરેલા છે. પણ રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. જુઓ મૌલા અલી મદદ. થેન્ક યુ વેરી મચ. મૌલા ખિદમત કબૂલ કરે. શુક્ર મૌલા. આમીન. સોરી, હું થોડો સાંભળી રહ્યો હતો તમને પહેલેથી બધાને, પણ થોડો લેટ જોઈન કર્યું, તો માફી ચાહું છું તમારી. સૌ પ્રથમ મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો, અને હાજરીન તમામ ઇલમ મિજલિસના ભાઈ બહેનો, પછી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે અને ઇલમ મિજાલિસના કામમાં જે લોકો ખિદમત કરે છે, બધાનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. હાજરીન તમામ ઇલમ મિજલિસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મૌલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. તો જે નવું વર્ષ છે એકચ્યુઅલી ક્રિશ્ચન નવું વર્ષ છે. આપણું નવું વર્ષ નવરોઝથી સ્ટાર્ટ થાય છે, પણ દુનિયાના મેજોરિટી લોકો આને નવું વર્ષ માને છે. અને કરીમ હાજરીમાં મેં ફરમાનના અંદર બી એ નવા વર્ષનો ઉલ્લેખ કરીને, જેને આપણે 1 જાન્યુઆરી કહીએ છીએ, એનો ઉલ્લેખ કરીને મુબારકી આપી છે. પણ તાત્પર્ય એ છે કે આપણે એમ સમજીએ છીએ કે 2023નું વર્ષ પૂરું થયું અને 2024નું વર્ષ શરૂઆત થઈ, તો આપણા માટે એ ચીજ શું હોવી જોઈએ? કારણ કે હર વર્ષે આ ચીજ થાય છે આપણી સાથે, બરાબર? તો પહેલા તો આપણે મૌલાના લાખો લાખ શુક્રિયા અદા કરીએ કે મૌલાએ આપણને એક નવું વર્ષ આપણને જીવવા માટે આપ્યું, આપણા રૂહનું કામ કરવા માટે, બરાબર? આટલા વર્ષો આપણી પાસેથી જતા રહ્યા, પૂરા થઈ ગયા, એમાંથી આપણે શીખવાનું છે, બરાબર? તો તમારી હવેની આટલી જિંદગી છે તે બેફાયદે અને બેખબરીથી કેટલો વખત ખોતા રહેશો. તો જે જિંદગી જતી રહી, પણ હવે જે બાકીની જિંદગી મૌલાની જે નિયામત આપે છે, કારણ કે સાસ ઉસાસ જો આતા જાતા તો બડી નિયામત હે માન. નિયામત નહીં, બહુ મોટી નિયામત છે, બડી નિયામત હે માન. એક શ્વાસ આપણને મૌલા તરફથી મળી રહ્યો છે, એ મૌલાની બહુ મોટી નિયામત છે, બરાબર? તો જે હવે આપણી બાકીની જિંદગી રહી અને અત્યાર સુધી આપણે શું કામ કર્યું, અને સારું કામ કર્યું હોય તો મૌલાના લાખ લાખ શુક્રિયા અદા છે. એનાથી પણ આપણે વધારે સારું કામ કરીએ. વધારે સારું કામ એ જ છે કે ખુદાએ કુરાનના અંદર ફરમાયું કે ઇન્સાન અને જીનોને અમે એટલા માટે પેદા કર્યા છે કે અમને ઓળખે, અમારી ઇબાદત કરે અને અમારા નૂરમાં એક થઈ જાય, તો પોતાનો રૂહ અસલ મકાને પહોંચે છે સારું. તો એ સૌથી સારું કામ છે, અને એ હજુ નથી થયું તો એને પરિપૂર્ણ કરવાનું છે. આ ચીજ ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે. આ ચીજ આપણા મગજના અંદર, આપણા દિલના અંદર, રૂહના અંદર ભરી રાખવી જોઈએ. એક પળ પણ વિસરી ના જવી જોઈએ, કારણ કે સમય મોતનો કોઈ ભરોસો નથી.
એ સમજ સાહેબે કીધું કે આંખ પરકણ ના મિલે અને મોહમાં રીયો રે ગીરો. આંખનો પલકારો બી નહીં કરી શકો અને મોઢામાં નિવાલો હશે અલગથી નીચે નહીં ઉતારી શકો અને રૂહ કબ્જ થઈ જશે. તો આ 9 વર્ષથી આપણે એ જાણવાનું છે કે મોલા હજુ બી આપણને શ્વાસ આપ્યા, નિયામત આપી, તો મોલાની રાહના અંદર આપણા પોતાના રૂહના માટે, બીજોના જીવોના ઉદ્ધાર માટે આપણે એના માટે ખર્ચ કરીએ. બરાબર? તો આપણે બચ્ચાઓ બી સ્કૂલના અંદર સ્ટડી કરતા હોય છે, કોલેજ યુનિવર્સિટીના અંદર આપણે ઘરનું કામ કરતા હોય છે, નોકરી ધંધાના અંદર. તો આપણે એક ધ્યેય બનાવીએ છીએ, મકસદ બનાવીએ છીએ કે હવે પછી આપણે શું કરવું છે અને કેટલા સમયમાં કરવું છે. તો કમસે કમ આપણે એટલો વિચાર કરીએ કે આ 1 વર્ષ મને મળ્યું, આ 9 વર્ષ મળ્યું છે, એ વર્ષના અંદર ખબર નથી આપણે કેટલા દિવસ કેટલા મહિના જીવવાના છીએ, પણ જે બી આપણને મોલા આપ્યું છે આપણે એના લાખો લાખો શુક્રાના અદા કરીએ. અને જે ભૂલો ભૂતકાળમાં થઈ છે એ ભૂલો આપણે ના કરીએ. એ ભૂલોમાંથી બી શીખવાનું છે કે એ ભૂલો કરવાથી આપણને શું નુકસાન થયું. તો સૌથી મોટી ભૂલ શું છે કે ખુદાને ભૂલી જવું. તો આપણે કોશિશ કરીએ કે જેટલા પહેલા યાદ કર્યા છે એના વધારે અને સારી રીતે સમજીને આપણે મઝહબ પર અમલ કરીએ, મૌલાને મોહબ્બત કરીએ. તો એક મકસદ બનાવીએ કે આ વર્ષના અંદર મારા રૂહનું કામ થઈ જવું જોઈએ. મારો રૂહ છે એ ગુનાહમાંથી મુક્ત થાય, મને બાતુની નુરાની દીદાર નસીબ થાય, મારા રૂહને લખ 84 ના બંધનમાંથી મુક્તિ મળે, રૂહને નજાત મળે અને હું ખુદાના નૂરમાં એક થઈ જાઉં. તો આપણે આ ધ્યેય બનાવીએ અને બરાબર ડિસિપ્લિનથી આપણે એનો અમલ કરીએ. અને આપણને જે દરેકને 24 કલાક મળ્યા છે, કોઈને પણ 24 કલાકથી વધારે 1 સેકન્ડ નથી મળી. તો કરીમ આઝરીમાને ફરમાવ્યું કે તમે એવી દુનિયાનું રચના કરો કે તમે તમારું મઝહબનું આસાનીથી પાલન કરી શકો. તો આ ફરમાનના અંદરથી શું મગજ પડવાનું છે કે મઝહબમાં અંદર આસાની છે અને એ ઇલમથી ખબર પડે છે. અને મૌલાએ તો આપણને જિંદગી આપી દીધી, અશરફુલ મખલુકાત, કે ખુદાની જે કાયનાત છે 84 લાખ જીવોના અંદર સર્વશ્રેષ્ઠ ખુદાનું સર્જન ઇન્સાન, અને ઇન્સાનના અંદર બી મુસલમાન, એના અંદર શિયા અને શિયાના અંદર ઇસ્માઇલી, અને એના અંદર બી આપણને મૌલાએ આ ઇલમ બિજાલિસમાં જગ્યા આપી, આવું ઇલમ આપ્યું, રૂહાની ઇલમ. કે આ ઇલમ બિજાલિસમાં આવવાથી આપણને એક વિશ્વાસ પેદા થાય છે કે અમને બી બાતુની નુરાની દીદાર થશે, અમારું રૂહ બી નજાત પામશે, અમે બી ખુદાના નૂરમાં આ જન્મના અંદર એક થશું. એવો વિશ્વાસ, એવું ઈમાન પેદા થાય છે. અને ઇલમ બિજાલિસમાં નિયમિત હાજરી આપવાથી અને ઇલમ બિજાલિસમાં જે મૌલા આપણને ઇલમ આપે છે એના પર નિયમિત અમલ કરવાથી એક સતત આપણે યાદગીરીમાં રહીએ છીએ, મૌલાની મોહબ્બતમાં રહીએ છીએ. તો આ બહુ મોટી નિયામત છે કે છેક આપણને મૌલાએ અહીં સુધી લાવીને મૂકી દીધા. હવે તમે એવી દુનિયાનું રચના કરો. રચના તો મૌલાએ દુનિયાનું કર્યું છે, તો પછી આપણે કઈ દુનિયાની રચના કરવાનું છે? એટલે કે આપણને જે 24 કલાક મળ્યા છે એને આપણે બરાબર ટાઈમ ટેબલ બનાવીએ મૌલાના ફરમાનથી, અને એવી રીતે એનો અમલ કરીએ કે તમે તમારું મઝહબનું આસાનીથી પાલન કરી શકો. તો કોઈ બી ચીજના અંદર ડિસિપ્લિનથી અને નિયમિત પાલન વગર એના અંદર સક્સેસ નથી થવાતું. પછી ચાહે બચ્ચાઓ સ્કૂલમાં જતા હોય કે કોઈ કોલેજ યુનિવર્સિટીમાં જતા હોય કે કોઈ નોકરી કરતું હોય, કોઈ ધંધો કરતું હોય કે આપણે ઘરનું કામકાજ કરતા હોય, એના અંદર એક ટાઈમ ટેબલ જોવે છે, એક ડિસિપ્લિન જોવે છે, એક નિયમિતતા જોવે છે, ત્યારે આપણને એમાં સફળતા મળે છે. તો 24 કલાકના અંદર સૌથી પ્રથમ બાબત તો મૌલાના ફરમાનથી જોઈએ તો મૌલાએ ફરમાવ્યું કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. તો આપણે તંદુરસ્ત હોઈએ સારી રીતે, તો આપણે વિચાર કરીએ કે આપણો મઝહબ રૂહાની મઝહબ છે, તેમ છતાં પણ મૌલા કલાકોની વાતો કેમ કરે છે? કારણ કે આપણે આ કલાકનું ડિસિપ્લિનમાં આવીએ અને આપણે આપણા રૂહ માટે અને બીજોના બી રૂહના ઉદ્ધાર માટે સમય કાઢી શકીએ. તો ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. અગર આપણી તબિયત બરાબર ના હોય, મોટી ઉંમર થઈ ગઈ હોય, દવા લેતા હોય તો વાત અલગ છે, અડધો 1 કલાક વધારે આરામ કર્યો, પણ એ બી પથારીમાં રહીએ તો નીંદ ના આવતી હોય તો મૌલાને યાદ કરતા રહીએ. તો આ બી ફરમાબરદારી છે, બરાબર છે. ડાયટ સારું રાખીએ, એક્સરસાઇઝ કરીએ, અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો, 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. જો આ રીતે મૌલા ધીરે ધીરે આપણને આગળ વધારે છે. 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તસ્બીહ લો, યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, 5 ઇમામોના નામની તસ્બીહ પઢો. 1 મિનિટની વાત કરી. પછી મૌલાએ ફરમાવ્યું કે અડધી રાતે અડધો કલાક
ફરાજતથી બેસી દિલના ખ્યાલ કરજો, જરૂર કરજો. હાજર જુમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તો 1 સેકન્ડ 1 મિનિટની વાત કરી, અડધા કલાકની વાત કરી, 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મમન થાય. આવા વિચારો કરશો ત્યારે મમનના લક્ષણ તથા દિલની ખબર પડશે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો 6 કલાક નિંદ્રા કરીએ, થોડી તબિયત બરાબર ન હોય તો અડધો કલાક વધારે કરી. નોકરી કરતા હોઈએ આપણે, ધંધો કરતા હોઈએ, એમાં ટાઈમ આપતા હોઈએ 8 કલાક, ઘરનું કામકાજ કરતા હોઈએ, તો સમય એક ખુદાની બહુ મોટી નિયામત છે. અને ઇસ્માઇલી મઝહબના અંદર આપણને આ મોલાએ સમય આપ્યો, આવું ઇલમ આપ્યું છે. તો આપણે એવી ડિસિપ્લિનમાં આવીએ, ભલે ધ્યાન લાગે કે ના લાગે, મારે આટલું કરવું જ છે, તો એ બી ઇબાદતમાં લખાશે. પણ એનો ખરો ફાયદો ક્યારે થશે કે જ્યારે ધ્યાન લાગશે, હૃદય નિર્મળ, પાક અને સાફ થશે, ત્યારે રોશની જોવામાં આવશે. અમારા ફરમાન સાંભળશો તો સાંભળી તો રહ્યા છીએ, તે પ્રમાણે અમલ કરશો. એટલે કે એ ફરમાનના અંદર જે મોટા સમજ આપે છે તે પ્રમાણે અમલ કરશો. એ રીતે આપણે આપણા જાહેરી જીવનને ડિસિપ્લિનમાં લાવશું ફરમાબરદારી કરવા માટે. તો દિલ સાફ થશે અને તેમાં એટલે કે આપણા દિલમાં, એ સાફ દિલમાં રોશની પેદા થશે. અમારા ફરમાન મતફી છે તે તમારા માટે રોશની છે. તે રોશનીમાં ચાલ્યા જશો તો નુકસાન નહીં થાય. નુકસાન નહીં થાય તો ફાયદો થશે. રૂહનો પણ દરિયો છે, રૂહ પણ તે જશે તેવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચે. તો પછી 1 સેકન્ડ 1 મિનિટ લઈને અડધો કલાક, 1 કલાક, 2 કલાક અમારા ફરમાન પર વિચાર કરજો. પછી મોલાએ ફરમાવ્યું કે તમે તો 3-4 કલાક ઇબાદત વખતે અમારા ખ્યાલમાં રહેતા હશો, પણ અમારા મોમન તો 24 કલાક અમારા ખ્યાલમાં રહે છે. તો શું થયું કે આ પ્રેક્ટિસ થઈ ગઈ, અને એ પ્રેક્ટિસ એટલા સુધી આગળ વધે છે કારણ કે કોઈ ઇન્સાનની તાકાત નથી કે 100% ફરમાબરદારી કરી શકે. પણ આપણે દુઆમાં 3 વખત તો ઓછામાં ઓછું પડીએ છીએ કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કે અલ્લાહના નામથી શરૂ કરું છું જે બેહદ કોઈ હદ નથી, એટલો કૃપાળુ છે અને એટલો દયાળુ છે. તો એના પર ઈમાન રાખીને તમે અમને 1 વસો ચાહો છો તો અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. આપણે 100 વસા વધારે ચાહી શકીએ એટલું નથી. આપણે તો એક પાય આપવાની છે અને બીજું બાકીનું બધું મૌલા પૂરું કરે છે. તમે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તો જેટલો બી આપણે સમય આપી શકીએ, ધ્યાન લાગે કે ના લાગે, તસ્બીહ પઢો, ફરમાન વાંચો, બેતુલ ખાલનો બોલ યાદ કરો, ઇલમ જ્ઞાન પર મનન ચિંતન કરો, વાયતની રેકોર્ડિંગો સાંભળો, બરાબર. અને ધીરે ધીરે મૌલા એના અંદર સમજના અંદર વિકાસ કરશે. કારણ કે સમજના અંદર, ધર્મ પાળવાના અંદર બી એક ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. અને પહેલા હું ઘણી વખત કહું છું કે કોઈ વખત આપણે આંખો બંધ કરીને શાંતિથી ફુરસતમાં બેસીએ, ના ફરમાન બી યાદ કરીએ કે ના તસ્બીહ બી પઢીએ, ના બેતુલ ખ્યાલનો બોલ યાદ કરીએ, તો શાંતિથી બેસીએ અને આપણે લામાં કાંઈ નહીં, એકદમ શૂન્યમાં રહેવાની કોશિશ કરીએ ને, તો ઘણા બધા વિચારો આપણા અંદર આવે છે. તો સૌથી બોટમના અંદર શું છે કે બદ અમાલના વિચારો આવે છે. એના ઉપર શું છે કે દુનિયાની મોહબ્બત અને મોટાઈ, એના ઉપર છે ફિકર, ચિંતા. બદ અમાલ નથી કરતા, દુનિયાની મોહબ્બત મોટાઈ નથી, પણ ફિકર, ચિંતા, ડર, ભય છે. શું થશે, મારી શારીરિક તબિયત, મારી ફેમિલીના શારીરિક તબિયત શું થશે, આપણી ઇન્કમનું શું થશે, આ બધો ડર, ભય, ફિકર, ચિંતા હોય છે. તો એ પણ ઈમાનની કચાશ છે. એના ઉપર મઝહબ છે, ફક્ત મઝહબ. ત્યાં ના બદ અમાલના ખ્યાલ છે, ના દુનિયાની મોહબ્બત મોટાઈ છે, ના ફિકર, ચિંતા, ડર, ભય છે. પણ મઝહબના અંદર બી જાહેર અને બાતુન બે છે. અને બાતુની મઝહબ જ ઇન્સાનને ફાયદો પહોંચાડે છે. જાહેરનો ફાયદો છે પણ એનાથી અસલ મકાને નહીં પહોંચાય. મોલાએ ફરમાવ્યું જાહેર સગડું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તેમ છતાંય આપણે ના સમજ્યા અને એના પર ઈમાન ના લાવ્યા તો મૌલાએ ટોન્ટમાં કીધું કે તમને સગડું જાહેરી ખબર છે, બાતુન તરફ તમે કાંઈ ધ્યાન આપતા નથી. તો જયારે મઝહબના અંદર આપણે આવીએ છીએ, 24 કલાક મઝહબના ખ્યાલમાં રહીએ છીએ, ખિદમત મઝહબના, તો પછી એના અંદર એક સમજ આવે છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા. ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો
જ્યારે આપણને આપણા રૂહની ફિકર થાય છે કે આ જન્મમાં જ મારા રૂહનું કામ કરવું છે, જે મંશૂર માટે મૌલાએ ફરમાનનો ઉલ્લેખ કરી પછી ફરમાયું કે તેના જીવનનો મુખ્ય હેતુ શું હતો. તો આ જે મૌલાએ જે મુંબઈ દરખાના જમાતખાના આવીને જમાતમાં સવાલ કર્યો, તો એ કદી આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, કદી આપણે આપણા પોતા પર લીધું છીએ કે મંશૂરના જીવનનો મુખ્ય હેતુ ફનાફિલ્લા થવાનો હતો. શું આપણો હેતુ ફનાફિલ્લા થવાનો છે? તો મંશૂરનો ઉલ્લેખ કરીને મૌલાએ 63 ફરમાન મુબારકમાં શું ફરમાવ્યું એ પ્રમાણે આપણે કરીએ છીએ. મંશૂરના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મિસાલ મંશૂર ચાલ્યો, એને બીજા લોકોના કમ્પેરના અંદર વધારે અક્કલ હતી. શું અક્કલ હતી? ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ. તો મૌલાની અક્કલ મૌલાના ફરમાન મુબારક છે. એની સમજણ આપણે કેટલી હાંસલ કરી? તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. પછી બીજું શું કીધું? મંશૂરને રૂહનો મોમન કીધો. બીજા જે રૂહના મોમન છે તે એવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ ને આગળ કદમ ભર્યા કરે છે, તેઓ ઉભા રહેતા નથી. તે મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેસથી પણ ઊંચે જશે. બહેસથી પણ વધારે પાક એક જગ્યા છે, ત્યાં રૂહને પહોંચવું જોઈએ. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મિસાલ મંશૂર ચાલ્યો. તો મંશૂરને રૂહનો મોમન કીધો, બીજાના કરતા એને વધારે અક્કલવાળો કીધો. અને ત્રીજી બાબત શું કીધી કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંશૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો એ ફરમાન મુબારકના અંદર બી મૌલાએ મંશૂરને યાદ કર્યો અને આગળ ફરમાવ્યું કે જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તો આ 4 નામ આપ્યા, હઝરત ઈસા, હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મંશૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તેઓના કામ તથા રસ્તો સરખો જ હતો. તો હઝરત ઈસા સૌથી પહેલા ખુદામાં ફનાફિલ્લા થયા 2000 વર્ષ પહેલા. આજે પણ જેને ફનાફિલ્લા થવું હોય તો કામ તથા રસ્તો એક સરખો છે. તો એ શું છે કે પોતાના રૂહના આશક થવાનું છે, પોતાના રૂહના દોસ્ત થવાનું છે. તે મકાને પહોંચ્યા. તો રૂહના દોસ્ત થાય છે, પછી એના આશક થવરાય છે. પણ એ રૂહની ખબર તો હોવી જોઈએ તો એની દોસ્તી થાય. આપણે દુનિયામાં કોઈની દોસ્તી કરવી હોય તો આપણને એનું નામ ખબર હોવું જોઈએ, એનો ફોન નંબર ખબર હોવો જોઈએ, અથવા આપણે એને રૂબરૂ મળીએ, વાતચીત કરીએ, એ રીતે દોસ્તી કરીએ છીએ. બરાબર? તો એ રૂહની ઓળખાણ કેવી રીતે થાય? તો એના માટે બતાવ્યો કે મન અરફ, પોતાના રૂહની ઓળખ. પહેલા તો મૌલાએ ફરમાયું ફજીલત, જે ફજીલતનો વખત નૂરનો છે એ, અને સારો વખત, ફજીલત તથા સારો વખત 24 કલાક શાને માટે આપ્યા છે મૌલાએ? રૂહને ઓળખવા માટે છે. અને એની આસાનમાં આસાન રસ્તો ઓળખ માટે શું બતાવ્યો? મન અરફ કા ભેદ, પોતાની રૂહની ઓળખનો ભેદ ક્યાં રાખેલો છે? ઇલમના અંદર. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એમ રેન દિન મિલો જા ઇલમ મિત્રસ ને, તો ભેદ મુર્શિદ બતલાવે. તો મૌલા ભેદ બતાવે છે અને એની દોસ્તી થાય છે, એના આશક થવરાય છે. અને રૂહ જે ખુદાના નૂરનો દીવો આપણી અંદર જ છે, એના અંદર ફના થઈ જવરાય, એક થઈ જવરાય છે. તો આપણે આપણી લાઈફના અંદર ડિસિપ્લિન બનાવીએ અને નિયમિત ઇલમ મિત્રસમાં આવતા રહીએ. જો તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા, બરાબર, એક આ ગુણ બતાવ્યું. તો જો શીખ્યા નથી તેઓ શીખે, જો જાણે છે તેઓ હજુ વધારે શીખે. ક્યાંથી ખબર પડશે? તો મને ફરી વાંચશો, સાંભળશો તો ખબર પડશે. નહીં વાંચો, નહીં સાંભળો તો શું ખબર પડશે કે ઇસ્માઇલી દિન શું છે? ઇસ્માઇલી દિનની જ ખબર નહીં પડે. એની ખૂબી તો પછીની વાત છે. તમારામાંના ઘણા એક એવા છે કે જેઓ પોતાના નામો ઇસ્માઇલી મઝહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઇલી છીએ, પણ ઇસ્માઇલી મઝહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કાંઈ ખબર નથી. કારણ શું આપ્યું? એક જ કારણ આપ્યું, તેઓ નાદાન છે. ફરમાન ન સાંભળે તે નાદાન છે. તો આપણે કહીએ છીએ અમે તો સાંભળીએ છીએ, તો આગળ મૌલાએ ફરમાયું સાંભળ્યા, તો હવે એને ધ્યાનમાં લો. ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. તો સાંભળ્યા છતાં બી ધ્યાનમાં ના લીધા તો નાદાનના આગળ બી એક ચીજ મૌલાએ મૂકી કે મૂર્ખ નાદાન છો. કારણ કે તમે તો સાંભળ્યા પછી બી ધ્યાનમાં ના લીધા. બીજા શબ્દોમાં કહીએ તો નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો દિનનો દુશ્મન કેવી રીતે ખુદાના નૂરમાં એક થાય? દિનનો દોસ્ત હોય તો ખુદાના નૂરમાં એક થાય ને. તો ફરમાન ખાલી આપણે ઇલમ મિત્રસમાં આવીને સાંભળી લીધા એટલું પૂરતું નથી.
આપણે વાંચીએ, 3 ચીજો કીધી ફનાફીલા થવા માટે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. આ આસાનમાં આસાન રસ્તો બતાવ્યો. કારણ કે મતલબની કોઈ બી ક્રિયા તમે કરો, ઇલમ જ્ઞાનમાં જેટલું ધ્યાન લાગે છે એટલું ધ્યાન બીજે કોઈ નહીં લાગે. અને આ આપણા કોઈના ઘરના શબ્દ નથી. મૌલાએ પોતે ફરમાવ્યું કે જો ખુદી ચાહો દોનો જહાન કી તો સુનો ઇલમ એક ધ્યાન શું. તો ઇલમ પર એક ધ્યાન થવરાય છે. કે સમજ સાહેબે બી કીધું કે જ્ઞાન ધ્યાનમાં હે. એટલે કે એક મિનિટ ચાવ રાખજો. એક મિનિટ. હા સોરી, મારો અવાજ આવે છે? હેલો, आ रही है आवाज. હા ઓકે થેન્ક યુ. બીજું શું કીધું કે જે અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. 3 બાબત હતી, રાઈટ? આપણે ઇલમ મિલતમાં આવીને સાંભળીએ છીએ, બરાબર? ઓકે, આપણે ઘરે અભ્યાસ નહીં કરીએ, વાંચીએ, ધીરે ધીરે આદત પાડીએ. બિલકુલ ના વાંચતા હોય તો 5 મિનિટ વાંચીએ. ટાઈમ નક્કી કરીએ કે મારે 5 મિનિટ તો વાંચવું છે, સવારે ઉઠીને રાત્રે સૂતા. તો એની બરકત થશે ધીરે ધીરે. કરીમ હાજરીમાં મેં ફરમાવ્યું કે તમે 4 આના બચત કરો. અત્યારે તમને આ રકમ નાની લાગતી હશે, પણ સમય જતા એ રકમ ભેગી થઈને બહુ મોટી થઈ હશે અને તમારા મુસીબતના સમયે તમને કામ આવશે. તો એ રીતે આપણે આ બચત કરીએ, રાઈટ? તો વાંચો, અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. તો જયારે આપણે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ પછી આપણને એના અંદર પ્રશ્ન મૌલાએ મૂક્યા છે એના તરફ ધ્યાન જાય છે અને આપણને વિચાર કરવાનું થાય છે. ત્યારે ફરમાન આવે છે કે અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો આ 3 બાબત છે. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા. આટલો આસાન મતલબ છે. હવે આપણને 24 કલાક મળ્યા છે તો આપણે એવી રીતે રચના કરીએ એનું કે આપણે આસાનીથી એને પાલન કરી શકીએ. તો આપણે જુઓ, આપણો મતલબ એકદમ સ્પષ્ટ છે અને આપણને આ ઇલમ આટલું સાંભળ્યા પછી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે રૂહ છીએ, આપણે જીસમ નથી. કારણ કે આપણે જીસમ હોત તો પછી ઉડ ગયા હંસ ને પડ રહી માટી. તો આ માટી જ છે અત્યારે બી, પણ એના અંદર ચૈતન્ય છે, ખુદાનું નૂર છે. એટલે આપણે હલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, બધું કરી શકીએ છીએ, બરાબર? એ ચૈતન્ય, એ રૂહ એમાંથી નીકળી જાય છે તો ઉડ ગયા હંસ અને પડ રહી માટી, પછી એ માટી જ હોય છે. તો અત્યારે બી માટી જ છે, પણ એના અંદર ચૈતન્ય છે એટલે એની કિંમત છે. તો અંતરે દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે અને લીમડો વાવશો તો લીમડો પેદા થશે. આ દુનિયાના અંદર જ કામ કરવાનું છે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. વણ વાવે કોને લૂણ્યા? પીર કહે મને દેખાડો છે કે વગર વાવે કોઈ લૂણી હોય તો મને બતાવો. તો આ હયાતીના અંદર જ કાર્ય કરવાનું છે. તો તમે એવી દુનિયાની રચના કરો કે તમે તમારું મતલબનું આસાનીથી પાલન કરી શકો. તો આપણો મતલબ એકદમ સ્પષ્ટ છે. જાનો એ સબ જાલ હે. આ બધું જાળ છે. શું જાળ છે? લોક કુટુંબ પરિવાર હવે આ બધું જાળ છે. આ બધું આપણી અતરાફના અંદર આપણું જીસમ પણ જે મળ્યું છે એ પણ એક લિમિટેડ ટાઈમ માટે, 60, 70, 80, 90 કે બહુ 100 વર્ષ આપણા કુટુંબના સભ્યો, આપણો સમાજ, જમાત, જે બી દુનિયા, સમાજ જે બધું દેખાય છે એ એક પર્ટિક્યુલર ટાઈમ માટે છે. ફક્ત રૂહ અનંત છે. એટલા માટે બોલાય ફરમાયું કે તમારી દુકાનો, તમારા મકાનો, સર્વે ઓલાદ, પૈસા વગેરે બધું અહીં જ રહી જશે. કોઈ કેટલું કઈ કોઈ ચીજ રહી ગઈ છે પછી તો બોલાય ફરમાયું કે વગેરે બધું અહીં જ રહી જશે, માત્ર તમારો રૂહ એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં.